નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે પ્રકરણ નંબર 5ની અંદર સાતત્ય એ એક જ ટોપિક બાકી છે, જે આપણે આજે જોઈશું. બરાબર, તો સ્ટાર્ટ કરીએ સાતત્યથી. એટલે સાતત્ય એટલે શું? તો સાતત્ય એટલે સતત. આપણે કોઈ પણ ગ્રાફ આપણે દોરતા હોય, ગમે એ આપણે લાઈન ડ્રો કરતા હોય, આપણે રેખા ડ્રો કરતા હોય, તો કોઈ પણ જગ્યાએ પેન ઉપાડ્યા વિના આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ, તો એને આપણે શું કહીશું? સતત કહીશું. બરાબર છે? ચલો, કોઈ એક્સ વાય પ્લેન હોય, કોઈ આવી રીતનું એક્સ વાય પ્લેન છે. આ ઓરિજિન છે 0 0. બરાબર, આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. એની ઉપર ગમે એ આપણે ગ્રાફ ડ્રો કરીએ, આવી રીતનો કોઈ ગ્રાફ ડ્રો કર્યો, બરાબર, તો ક્યાંય આપણે પેનની ઉપાડવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે કોઈ આવો કોઈ ગ્રાફ છે, અહીંયાથી આવી રીતનો છે, પછી અહીંયાથી આવી રીતનો ગ્રાફ થાય છે, અહીંયા કોઈ પોઈન્ટ બાકી રહી જાય છે. તો આ ગ્રાફ આપણે ડ્રો કરવું હોય તો અહીંયાથી પેન આપણે ઉપાડવી પડે ને અહીંયા લઈ આવવી પડે. બરાબર છે? તો આ જે છે, આ ગ્રાફ છે એ અસતત ગ્રાફ છે, અને આ જે ગ્રાફ આપણે ડ્રો કર્યો એ કેવો છે? સતત ગ્રાફ છે, જ્યાં આપણે પેન ક્યાંય ઉપાડવી પડતી નથી. તો એનું એક આપણે ઉદાહરણ જોઈએ, તો કે f of x is equal to 1 અને 2 આપેલા છે. 1 ક્યારે છે? તો કે x લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 હોય અને x ઇઝ ગ્રેટર દેન 0 હોય. તો આ ગ્રાફનો આનો આપણે ગ્રાફ બનાવીએ એક્સ વાય પ્લેનની અંદર. તો આ છે ઓરિજિન એટલે કે ઓ ઉગમ બિંદુ, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. હવે f of x ઇઝ ઇક્વલ ટુ હંમેશા 1 મળશે. ક્યારે? f of x ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. ક્યારે? તો કે x છે એ 0 હોય છે અથવા 0 કરતાં નાનો હોય ત્યારે. એટલે કે એનો મિનિંગ શું થયું? તો f 0 લઈએ તો શું મળે છે? 1 મળે છે. f -1 લઈએ તો પણ શું મળશે? આપને 1 મળશે. f -2 લઈએ તો પણ આપને શું મળશે? 1 જ મળશે. બરાબર, એમ f રેસ ટુ ઇન્ફાઇનાઇટ સુધી આપણે જઈએ તો એનો આન્સર શું આપને મળશે? 1 મળશે. સેમ એઝ f of x ઇઝ ઇક્વલ ટુ 2 ક્યારે મળશે? તો કે x છે એ 0 કરતાં મોટા હોય ત્યારે. 0 કરતાં મોટા હોય એનો મિનિંગ એવો પણ હોઈ શકે ને કે 0.1 ઇઝ ઇક્વલ ટુ એનો આન્સર શું આવશે? 1. f of 0.5 તો એનો આન્સર આવશે 2. f of 1 લઈએ તો એનો આન્સર 2. f of 10 લઈએ તો એનો આન્સર 2. f of 100 લઈએ તો એનો આન્સર પણ 2. આ બે કન્ડિશન ઉપરથી આપણે જોવાનું છે. બરાબર, એટલે કે f of x ઇઝ ઇક્વલ ટુ 1 આવે છે. ક્યારે? તો કે x લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે. અને f of x ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે. ક્યારે? તો કે x ગ્રેટર દેન 0 હોય ત્યારે. તો આનો આપણે એક્સ વાય પ્લેન ઉપર ગ્રાફ આપણે ડ્રો કરીએ તો 0 થી મોટી સંખ્યા માટે એનો ગ્રાફનો આપણો આન્સર શું આવે છે? અહીંયાથી કરી અને આવી રીતનો મળશે. બરાબર છે? અને બીજો જે ગ્રાફ આપણે જોઈશું એ ગ્રાફ આપણે શું મળશે? આવી રીતનો મળશે. જોઈ લો, પોઈન્ટ લાઈન તમે જોતા જજો એટલે આપણે આવી રીતનો ગ્રાફ મળશે. ક્લિયર? ક્યાંય આન્સર 0 નહીં આવે. જો આ 0 તો ક્યાંય મળશે નહીં, કારણ કે અહીંયા 0 છે જ નહીં. 1 અને 2 આન્સર જ છે, એટલે 1 અને 2 જ મળશે. ક્લિયર? f of 0 લઈએ, -1 લઈએ, -2 લઈએ, તમે ગ્રાફ ઉપર એ પોઈન્ટ ટેન કરશો એટલે આવી રીતનો ગ્રાફ મળશે. તો આ ગ્રાફ છે એ સતત મળે કે નહીં? તો કે અહીંયાથી કરીને આપણે પેન ઉપાડવી પડે છે, વળી અહીંથી આપણે આવી રીતે જવું પડે છે. તો આ જે ઉદાહરણ છે એ કેનું છે? અસતતનું છે. ક્લિયર?
ચલો બીજું ઉદાહરણ પણ એવી રીતનું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 and 2 છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 and 2 છે. એક્સ જો 0 ન હોય ત્યારે આપણે શું મળશે? આન્સર 1 મળશે. અને જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે તો એનો આન્સર આપણને મળશે 2. તો આનો આપણે ગ્રાફ આપણે મેળવીએ તો એનો ગ્રાફ કેવી રીતનો મળશે? આ એક્સ એક્સિસ, આ ઉગમ બિંદુ, આ વાય એક્સિસ. તો એનો આન્સર હંમેશા 1 અથવા 2 મળશે. પણ આ હશે અહીંયા 1 હશે, બરાબર, ને અહીંયા હશે 2 હશે. 2 ક્યારે મળે? તો કે 0 હોય ત્યારે. તો આ એક જ મળશે. 0 હશે ત્યારે એનો આન્સર શું આવશે? 2 આવશે. ક્લિયર? એટલે આ જે આપણું બિંદુ થશે એ 0, 2 થશે. બાકીના જે બિંદુ છે, જો અહીંયા આગળ એક કાંઈ મળતું નથી. બાકીનો ગ્રાફ આવી રીતનો મળશે, એક આવી રીતનો મળશે. તો અહીંયાથી કરી આપણે આવી રીતે જઈએ. અહીંયાથી આ પોઈન્ટ તો મળવાનું નથી, એટલે અહીંયાથી આપણે પેન તો ઉપાડવી જ પડશે, કારણ કે અહીંયા મળશે. અહીંયાથી મૂકીને આપણે અહીંયા મળશે, ને અહીંયાથી વળી પાછું અહીંયાથી મળે છે. તો આ જે છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 and 2 એ પણ કેવું થશે? અસતત થશે. ક્લિયર? પણ હવે આપણે એમ ખબર કેમ પડે? એની વ્યાખ્યા શું? તો એની વ્યાખ્યા જોઈએ આપણે. કે ધારો કે એફ એ કોઈ વાસ્તવિક સંખ્યા કોઈ પણ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. શું હોવું જોઈએ? પહેલા વ્યાખ્યાયિત વિધેય હોવું જોઈએ, બરાબર? વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે, આવું કંઈક આપેલું હોય. હવે જો લિમિટ એક્સ ટેન્ડ ટુ સી, સી શું છે? કોઈ એક બિંદુ છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી મળે. એફ ઓફ સી મળે તો એફ એ સી પોઈન્ટ આગળ કેવું થશે? સતત છે એમ કહેવાય. ચલો એકદમ સિમ્પલ જ વ્યાખ્યા છે કે કોઈ એક વિધેય આપેલું છે. કોઈ કયું વિધેય આપેલું છે? એફ વિધેય આપેલું છે. વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબરમાંથી કોઈ પણ આપણે નંબર સંખ્યા લઈ લઈએ, એના ઉપગણ પર પહેલાં વ્યાખ્યાયિત હોવું જોઈએ, બરાબર ને? વ્યાખ્યાયિત હોવું જોઈએ એટલે કંઈક મળવું જોઈએ. કંઈક વિધેય આપેલું છે એની અંદર કંઈક પોઈન્ટ એટલે કે સી આપણે લઈ લઈએ, 1 2 3 5 -10 ગમે એ બિંદુ લઈ લઈએ, તો એનો આન્સર કંઈક વ્યાખ્યાયિત હોવો જોઈએ, બરાબર? તો એ વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે અને સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. સી આપણે કોઈ એનું બિંદુ લઈ લઈએ તો શું કરશું? પહેલાં તો કે લિમિટ એક્સ ટેન્ડ ટુ એફ ઓફ એક્સ મેળવીશું. શું? લિમિટ એક્સ ટેન્ડ ટુ જે પોઈન્ટ આગળ કીધું છે સી પોઈન્ટ, એટલે ગમે એકાદું પોઈન્ટ આપણે આપેલું એ લઈ લેવાનું અને એફ ઓફ એક્સ મેળવીએ અને જે એનો આન્સર આવે એ એફ ઓફ સી સાથે મેચ થતો હોવો જોઈએ. એફ ઓફ સી એટલે કે જે ફંક્શન આપેલું છે, જે વિધેય આપેલું છે એની અંદર સીનું આપણે કિંમત મૂકીએ. આ જો બે આન્સર સેમ થાય તો આપણે શું કહીશું કે એ જે ફંક્શન છે, એ જે વિધેય છે એ સી આગળ સતત છે એમ કહીશું. ક્લિયર? શું કરીશું? જે વિધેય આપેલું છે એનું આપણે રકમની અંદર આપેલું જ હશે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે કે નહીં, ચેક કરો. કંઈક વિધેય એફ ઓફ એક્સ આપેલું હશે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² + 2 કે ગમે એ આપેલું હોય, તો આવું આપેલું હોય કે
કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2 એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે કે નહીં ચેક કરો. તો આપણે શું કરીશું, તો આ એફ ઓફ એક્સ એટલે કે લિમિટ એક્સ ટેન્ડ ટુ ક્યાં સી શું છે 0 છે, જો અહીંયા ક્યાં કીધું છે 0 આગળ, એટલે કે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 એફ ઓફ એક્સ મેળવીશું. બરાબર, તો આ શું મળશે આપને, લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 એફ ઓફ એક્સ શું આપેલું છે એક્સ સ્ક્વેર પ્લસ 2. ક્લિયર. હવે એનામાં 0 આપણે મૂકીએ એટલે આનો આન્સર શું આવશે 2 આવશે. હવે એફ ઓફ સી મેળવશું. એફ ઓફ સી એટલે કે શું, એફ ઓફ 0. એફ ઓફ સી મેળવીએ એટલે સી આપણે શું આપેલું છે 0, એટલે આપણે એફ ઓફ 0 મેળવીએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2 આપેલું છે. તો એફ ઓફ 0 શું મળશે, તો કે 0 સ્ક્વેર પ્લસ 2. તો આનો આન્સર શું આવ્યો 2. એટલે શું થશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિધેય કેવું છે, સતત છે. જો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ 2 મળે છે અને લિમિટ એફ ઓફ લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 એફ ઓફ એક્સ આગળ પણ આન્સર 2 મળે છે. બે કેવું મળે છે, વ્યાખ્યા પ્રમાણે સેમ સરખું મળે છે. એટલે આપણે શું કહીશું, એક્સ ટેન્ડ ટુ 0 આગળ સતત છે. ક્લિયર. ચલો વધુ ઉદાહરણ જોઈએ એટલે આપણે થોડોક વધુ ખ્યાલ આવશે. તો ઉદાહરણ નંબર 1 આપણે જોઈએ. શું આપેલું છે, વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3. વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3 નું એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સાતત્ય ચકાસો. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ એનું સાતત્ય આપણે ચકાસવાનું છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત છે કે નહીં, તો આપણે વ્યાખ્યા મુજબ સાતત્યની વ્યાખ્યા મુજબ લિમિટ એક્સ ટેન્ડ ટુ કયા આગળ, તો કે 1 આગળ સતત છે કે નહીં ચેક કરવું હોય તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 એફ ઓફ એક્સ શું આપેલું છે 2x પ્લસ 3. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો શું થશે 2 1 પ્લસ 3 એટલે કે 2 પ્લસ 3 કેટલા મળશે 5. હવે શું કરશું આપણે, એફ ઓફ સી માઇની એફ ઓફ એક્સની અંદર 1 મૂકીશું. તો અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3. તો શું કરશું આપણે, એફ ઓફ એક્સની જગ્યાએ આપણે 1 લઈશું. 2 ઇન્ટુ 1 પ્લસ 3 શું થાય છે 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5. તો અહીં લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 1. બરાબર, આ વ્યાખ્યા પ્રમાણે શું બે સરખા મળે છે, તો આપણે શું કહીશું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3 એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સતત છે. બરાબર છે ને, આપણે સાતત્ય ચકાસવાનું કીધું હતું તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ આપણે સતત મળે છે. કંઈ જ નથી, વ્યાખ્યા મુજબ આપણે મેળવવાનું છે. ક્લિયર. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 2 જોઈએ. ચલો સતત કીધું. હવે બે સરખા ન મળે, લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ સી મળે તો આપણે શું કહીશું, અસતત કહીશું. બરાબર, સતત ન હોય એને શું કહીશું, અસતત. ચલો હવે એના પછી ઉદાહરણ નંબર 2 જોઈએ. એફ ઓફ એક્સ વિધેય
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. એક્સ આગળ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે કે નહીં? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે કે નહીં તે ચકાસો. આપણે શું કરશું? વ્યાખ્યા અનુસાર લિમિટ એક્સ ટેન ટુ કોની આગળ કીધું છે? 0 આગળ એફ ઓફ એક્સ. તો ઇઝ ઇક્વલ ટુ શું મળશે? લિમિટ એક્સ ટેન ટુ 0 એફ ઓફ એક્સ શું આપેલું છે? એક્સ સ્ક્વેર. તો શું મળશે આપને? 0 સ્ક્વેર એટલે શું આવશે એનો? 0. ક્લિયર? હવે આપણે શું મેળવીશું? એફ ઓફ સી. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માટે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 માટે અહીં લિમિટ એક્સ ટેન ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 માટે શું થઈ છે? એફ એ આથી એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ કેવું થશે? સતત વિધેય છે. ક્લિયર? ચલો આવી જ રીતે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. ચલો ઉદાહરણ 3 જોઈએ એ પહેલાં અત્યારે તો આપણે અહીંયા ફિક્સ કીધેલું જ હતું એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ, પણ ક્યારેક કન્ડિશનમાં આપેલું હશે. કન્ડિશનમાં આપેલું હશે ને એનામાં આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન કંઈક એવું કંઈક આપેલું હોય ત્યારે આપણે એનું જમણી બાજુનું અને ડાબી બાજુનું લક્ષ મેળવવાનું. જો જમણી બાજુનું અને ડાબી બાજુનું લક્ષ આપણે સરખું મળે, બરાબર, જમણી બાજુનું અને ડાબી બાજુનું આપણે લક્ષ સરખું મળે તો આપણે શું કહીશું? એ પણ સતત વિધેય છે. એટલે કે લિમિટ એક્સ ટેન ટુ કોઈ સી પોઈન્ટ કહીએ, સી પોઈન્ટ આગળ આ ડાબી બાજુનું માઇનસ એટલે શું કહીશું આપણે? ડાબી બાજુનું લક્ષ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ. અને લિમિટ એક્સ ટેન ટુ સી પ્લસ લઈએ, બરાબર, અને એફ ઓફ એક્સ જો આ બે સરખું મળે તો આપણે શું કહીશું? સી આગળ જે વિધેય એફ છે એ સી આગળ કેવું છે? સતત વિધેય છે. બીજું પણ આપણે આવી રીતે સાબિત કરી શકીએ. ક્લિયર? ચલો હવે ઉદાહરણ નંબર 3 જોઈએ. અને ત્રીજું આનામાં કયું મળશે? ત્રીજું આપણે ઓલું તો ચેક કરવાનું જ. કયું? તો કે એફ ઓફ એક્સ વાળું. એફ ઓફ એક્સની અંદર આપણે શું કહીશું? અહીંયા સી લઈશું. સી પોઈન્ટ આગળ પણ એટલે કે 3 બાજુ કેવું મળવું જોઈએ? સરખું મળવું જોઈએ. સરખું મળશે, સેમ મળશે તો આપણે શું કહીશું? સી આગળ સતત છે. એક જ મિનિટ. ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 3. વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ નું એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળનું સાતત્ય ચર્ચો. શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ નું એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળનું આપણે સાતત્ય ચેક કરવાનું છે. તો પહેલાં મોડ એક્સ છે એટલે આપણે એની કન્ડિશન ખ્યાલ હોવી જોઈએ. તો વ્યાખ્યા મુજબ શું થશે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ બે કન્ડિશન મળે. કઈ મળે? તો કે એક્સ જ્યારે 0 કરતાં નાનો હોય છે ત્યારે આપણે શું મળશે? -x મળશે. અને
એક્સ એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 હોય, સોરી અહીંયા શું આવશે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણે શું મળશે, પ્લસ એક્સ મળશે, બાકી માઇનસ એક્સ મળશે. ક્લિયર? તો હવે આની ઉપરથી આપણે જોઈએ કે સતત છે કે નહીં. જો આનામાં 3 કન્ડિશન મળશે. એક લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ મળશે, બીજી મળશે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 પ્લસ મળશે, બરાબર, અને ત્રીજી કઈ મળશે, એફ ઓફ 0 મળશે. 0 આગળ પણ આપણે ચેક કરવાનું છે. તો પહેલાં આપણે ચેક કરીએ કોની બાજુ, તો કે ડાબી બાજુનું લક્ષ લઈએ પહેલાં. તો ડાબી બાજુનું લક્ષ શું થશે, તો કે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ 0 આગળ જ કીધું છે ને, 0 માઇનસ એફ ઓફ એક્સ. એટલે 0 માઇનસ એટલે શું થશે, માઇનસ બાજુ થશે. માઇનસ બાજુ એટલે આ 0 કરતાં નાનું, એટલે શું મળશે આપણને, માઇનસ એક્સ મળશે. તો લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ, અહીંયા શું આવશે, માઇનસ એક્સ. માઇનસ એક્સ એટલે માઇનસ એક્સમાં 0 મૂકી તો આપણે શું મળશે, 0. સેમ એઝ હવે જમણી બાજુનું લક્ષ. શું મળશે, લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 પ્લસ 0 પ્લસ માટે શું મળશે, જો 0 પ્લસ માટે ખાલી એક્સ મળશે, બરાબર છે. હવે એનામાં 0 મૂકીએ તો આપણો આન્સર શું આવશે, 0. હવે કોના માટે ચેક કરવું પડશે, તો કે એફ ઓફ સી માટે. તો એફ ઓફ સી માટે ચેક કરીએ તો શું આવશે, એફ ઓફ સી શું લેવાનું છે, ઇઝ ઇક્વલ ટુ 0 લેવાની થશે. તો હવે એફ ઓફ 0 માટે શું થશે, મોડ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં ત્રણેય કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. તો માટે લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 અથવા તો એફ ઓફ સી, બરાબર ને. માટે એફ એ 0 આગળ પણ કેવું થાય છે, સેમ જ મળે છે ને. હા, એટલે શું થાય છે, ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષના વિધેયો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળના મૂલ્યને સમાન છે. એટલે શું થાય છે, એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. ક્લિયર? ચલો ફરીથી જોઈએ આપણે. ઉદાહરણ 3 ની અંદર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ આપેલું છે. મોડ એક્સ એટલે એની બે પોસિબિલિટી મળે. કઈ મળે, માઇનસ એક્સ અને પ્લસ એક્સ. માઇનસ એક્સ ક્યારે મળે, તો એક્સ છે એ લેસ દેન 0 હોય ત્યારે, 0 કરતાં નાનો હોય ત્યારે, અને 0 કરતાં મોટું હશે ત્યારે આપણે શું મળશે, પ્લસ એક્સ મળશે. હવે આપણે શું કીધું છે, 0 આગળ કીધું છે. તો અહીંયા 0 આગળ એટલે જો અહીંયા તમે જો 0 માટે કીધું છે તો બે 0 ને લાગે, પણ આ જે છે એ કેવી થશે, ડાબી બાજુનું થશે. આ છે એ જમણી બાજુનું થશે. ક્લિયર? જો દર વખતે આવી રીતનું જ કરવાનું છે. એક્સ કદાચ આવી રીતનું 5 આપેલો હોય, એક્સ લેસ દેન 5, અને એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5 આપેલો હોય, તો આપણે શું કરશું, પહેલાં લિમિટ એક્સ ટેન્ડ ટુ 5 માઇનસ માટે લઈશું, બરાબર. 5 માઇનસ માટે લઈશું. અને બીજું કોના માટે લઈશું, તો કે લિમિટ એક્સ ટેન્ડ ટુ એફ પ્લસ માટે લઈશું. જો એફ માઇનસ માટે આ મળશે, એફ પ્લસ માટે આ મળશે, અને ત્રીજું લઈશું આપણે એફ ઓફ 5 માટે. જો 3 સેમ મળે તો આપણે શું કહીશું, સતત છે એમ કહીશું. ક્લિયર? ચલો, તો એ જ આપણે કર્યું. પહેલાં ડાબી બાજુનું આપણે લક્ષ મેળવ્યું, એનો આન્સર આવ્યો આપણે 0. જમણી બાજુનું મેળવ્યું, એનો પણ આન્સર આપણે આવ્યો 0. હવે એફ ઓફ 0 લીધું તો આન્સર આપણે 0 આવ્યું. 3 સેમ થાય છે એટલે આપણે શું કહીશું કે અહીં એફ ઓફ એક્સ એટલે કે જે આપેલું છે વિધેય એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. ક્લિયર? ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 4. સાબિત કરો કે વિધેય એફ માટે
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 3 અને 1 એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે હોય તો એફ એ 0 આગળ સતત નથી હોય તો એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત નથી એવું સાબિત કરવાનું છે. શું કીધું છે? સાબિત કરો કે વિધેય એફ માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 3 જ્યારે ક્યારે તો કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે અને 1 મળે છે ક્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો સાબિત કરો હોય તો એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત નથી એવું સાબિત કરવાનું છે. તો મેં તમને જે વ્યાખ્યા કીધી એ પ્રમાણે શું થશે? લિમિટ આવી કન્ડિશનવાળું આપેલું હોય ત્યારે શું કરવાનું? તો કે 0 જો અહીંથી ખબર પડશે અહીંયા સી શું લેવો? તો કે અહીંયા સી 0 મળશે બરાબર ને. એટલે એક્સ ટેન ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. એફ ઓફ સી એટલે કે અહીંયા 0. જો આ ત્રણે ત્રણ સેમ મળે તો આપણે શું કહીશું? સતત છે. પણ અહીં આપને ત્રણે ત્રણ સેમ મળશે નહીં. ક્લિયર? તો જ આપણે આ સતત નથી એવું સાબિત થશે. તો આપણે અહીં વ્યાખ્યા અનુસાર જોઈએ. વ્યાખ્યા અનુસાર પહેલા ડાબી બાજુનું લક્ષ લઈએ. શું મળશે? લિમિટ એક્સ ટેન ટુ સી શું આપેલું છે? તો 0 બરાબર. એફ ઓફ એક્સ ડાબી બાજુનું એટલે માઇનસ થશે ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ શું થશે? જો 0 માઇનસ એટલે 0ની એકદમ નજીક નહીં એટલે આપને મળશે એક્સ ક્યુબ પ્લસ 3. જો અહીંથી ખબર પડશે 0 માઇનસ અને 0 પ્લસમાં આ લેવાનું કે આ લેવાનું. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણે 1 લેવાના ને એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે શું લેશું? એક્સ ક્યુબ પ્લસ 3. તો હવે આનામાં 0 મૂકીશું તો આન્સર શું આવશે? 3. સેમ એઝ ડાબી બાજુનું લક્ષ આપણે જમણી બાજુનું લક્ષ જોઈએ. લિમિટ એક્સ ટેન ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ એટલે શું મળશે? એનામાં એક્સ ક્યુબ પ્લસ 3 જ મળશે. શું મળશે? એક્સ ક્યુબ પ્લસ 3. તો એનામાં 0 મૂકી એક્સની જગ્યાએ તો આપણો આન્સર આવશે 3. તો જો આ બે સેમ મળ્યા ડાબી બાજુનું અને જમણી બાજુનું. હવે આપણે શું કરશું? ત્રીજું મેળવશું. ત્રીજું કયું થશે? હવે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળશે અહીંથી? તો એફ ઓફ અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? 1 છે બરાબર. ક્યારે? જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો માટે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપને? 1. માટે હવે આપણે કહી શકીએ તેથી લિમિટ એક્સ ટેન ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ બટ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 0. જો આ ત્રણે ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો જ સતત થાય એમ થાય બરાબર ને. તો માટે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત નથી તેમ સાબિત થાય છે. ક્લિયર? ચલો આ જે બધા દાખલા છે સાતત્યના એ કોઈ દિવસ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં એવી રીતના પૂછાતા નથી જે આપણે આ સ્ટાર્ટિંગના જે ઉદાહરણ જોઈશું એ બરાબર. એ અને બી મેળવવાના આવશે આગળના દાખલા. એની અંદર 2 માર્કમાં કે 3 માર્કમાં દાખલા પૂછાય છે. બાકી જે આ બધા મોસ્ટ ઓફ જે દાખલા છે ઉદાહરણના છે કે આપણે સ્વાધ્યાયની અંદર જોઈશું એ બધા MCQમાં જાય છે. એટલે તમને આવી રીતનું કંઈ લખાણની કે એવી જરૂર નહીં પડે. તમારે ડાબી બાજુનું અને જમણી બાજુનું
અને ક્યાંક તમારે એફ ઓફ આ જે મેળવવાનું થાય છે એફ ઓફ સી એ મેળવવાનું થશે. એની ઉપરથી તમને ખબર પડી જશે સતત છે કે નહીં. બરાબર ને. ચલો હવે આની અંદર જો આ કન્ડિશન ન આપેલી હોત, આનામાં બે કન્ડિશન આપેલી છે. જો અહીંયા આ તમને કન્ડિશન ના આપેલી હોત, આ દાખલાની અંદર આપણે આ કન્ડિશન કાઢી નાખીએ અને તમને કહે કે હવે x ઇઝ ઇક્વલ ટુ 0 માટે સતત છે કે નહીં, તો જો આ દાખલો છે એ સતત થશે. બરાબર ને. આ જે આપણે બીજા નંબરની જે કન્ડિશન હતી એ આપણે કાઢી નાખી, તો આ જે દાખલો છે એ x ઇઝ ઇક્વલ ટુ 0 માટે સતત થશે. કારણ કે આપણે આ ત્રીજી કન્ડિશન તો લેવાની જ નહીં થાય, કારણ કે x ઇઝ ઇક્વલ ટુ 0 માટે આપણે લેવાનું ન થાય. એટલે આ જ આખું ત્રીજો પાર્ટ છે એ નીકળી જાય. એટલે આ બે પાર્ટ રહે. જો આ બે પાર્ટમાં તમે જો જમણી બાજુનું અને ડાબી બાજુનું બે લક્ષ કેવું મળે છે? સરખું મળે છે. માટે શું થઈ છે? લિમિટ x ટેન્ડ ટુ 0 માટે, બરાબર, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0 માટે આ જે છે વિધેય એ સતત થશે. પણ આપણે અહીંયા કન્ડિશન કઈ આપેલી હતી? ત્રીજી કન્ડિશન x1 આપેલું હતું, x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ. તો આ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ જ આ જે વિધેય છે એ અસતત છે. બાકી 0 આગળથી કાઢી નાખો, બરાબર, તો બાકી બધા પોઈન્ટ આગળ, બરાબર, બધું ગમે એ પોઈન્ટ લઈ લો તમે હવે, તો એ બધા પોઈન્ટ આગળ કેવું થશે? સતત થશે. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે x ઇઝ ઇક્વલ ટુ 5 માટે સતત છે કે નહીં, તો તમને આ બીજી કન્ડિશન આપેલી જ ન હોય તો તમારે જમણી બાજુ અને ડાબી બાજુનું જ લક્ષ મેળવવાનું થાય. હવે ડાબી બાજુનું લ્યો તો શું થશે? લિમિટ x ટેન્ડ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ, એટલે કે આના અંદર જ મૂકવાનું થાય. આની અંદર તમારે શું મૂકવાનું થશે? 5, એટલે 5નો ક્યુબ પ્લસ 3, સેમ એઝ જમણી બાજુનું તમે મેળવશો તો એનામાં 5નો ઘન પ્લસ 3 મેળવવાનું, એટલે બેનો આન્સર કેવો આવશે? સેમ જ આવશે. એટલે કે 0 સિવાયના બાકીના બધા પોઈન્ટ આગળ આ જે ઉદાહરણ 4 છે એની અંદર જો આ કન્ડિશન આપણે બીજા નંબરની આપેલી હતી કાઢી નાખી, તો બધા પોઈન્ટ આગળ કેવું થશે? સતત થશે. ક્લિયર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 5. એનામાં શું? જો અચળ વિધેય આપેલું છે. અચળ વિધેય એટલે તમને ખ્યાલ છે, આપણે 11મા ધોરણની અંદર ગ્રાફ સંબંધ અને વિધેયની અંદર આપણે ભણી ગયા, બરાબર ને. અચળ વિધેય અને બીજું કયું હતું? એના પછીના જ ઉદાહરણમાં આવે છે તદેવ વિધેય. તો અચળ વિધેય કોને કહેવાય? તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કંઈક આન્સર જ આપેલો હોય, બરાબર, 0, 1, 2, 3, 5 ગમે એ આપેલું હોય, એટલે કે કોન્સ્ટન્ટ કોઈ આપી દીધેલો હોય, તો આને આપણે શું કહીશું? અચળ વિધેય કહીશું. એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન. એફ ઓફ તમે આનામાં એક્સ ગમે લઈ લો, 0 લઈ લો, તો આનો આન્સર જે આવતો છે એ જ આવશે. કે અહીંયા 5 હશે તો એ 5 જ આવશે. એફ ઓફ 1 લ્યો તો 5 હશે તો એ 5 જ આવશે, બરાબર. કે છે તો કે જ આવશે. એફ ઓફ 10 લઈ લો તો એ પણ કે જ આવશે. એટલે આ જે છે એને શું કહીશું આપણે? અચળ વિધેય, બરાબર છે. અને બીજું કયું છે? તદેવ વિધેય. એટલે તદેવ વિધેય કોને કહેવાય? તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. સમજાણું? એટલે કે એફ ઓફ 0 લ્યો તો તમને શું મળશે? 0 મળશે. એફ ઓફ 1 લ્યો તો શું મળશે? 1 મળશે. એફ ઓફ 10 લ્યો તો શું મળશે? 10 મળશે. એફ ઓફ માઇનસ 0.5 લ્યો તો તમને આન્સર શું આવશે? માઇનસ 0.5. તો આ જે છે એને આપણે શું કહીશું? તદેવ વિધેય. એટલે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ મળે, અહીંયા જે લઈએ એ જ અહીંયા મળે, એને તદેવ વિધેય કહેવાય. અને અહીંયા તમે ગમે એ લ્યો એક્સની જગ્યાએ, પણ એનો આન્સર સેમ જ મળે. એટલે કે મળતો તો કે જ મળે. 10 મળતા હોય તો બધા અહીંયા શું મળશે? 10 જ મળશે. તો એને શું કહીશું આપણે? અચળ વિધેય. તો શું કીધું છે? અચળ વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે આગળ બિંદુ સતત છે કે નહીં તે ચકાસવાનું છે. તો આપણે જોઈએ ઉદાહરણ 5. અચળ વિધેય, ખાલી એટલું કહો, ખાલી અચળ વિધેય આગળ બિંદુ કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. એટલે આપણે ગમે એ અચળ લઈ લેવાનો. તો અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે કયા બિંદુ આગળ સતત છે.
ચલો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવવાનું છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે? તો આપણે વ્યાખ્યા અનુસાર જોઈએ તો શું થઈ છે? વ્યાખ્યા મુજબ જો આનામાં કન્ડિશન તો આપીને નથી કે લેસ દેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એવું કંઈ. તો આપણે શું કરશું? લિમિટ એક્સ ટેન્ડ ટુ ગમે એ આપેલું છે એ લેશું અને એફ ઓફ સી લેશું. બે જો સેમ મળે તો આપણે શું કહીશું? સતત છે. તો વ્યાખ્યા મુજબ લિમિટ એક્સ ટેન્ડ ટુ સી આગળ આપણે કહી દઈએ, બરાબર ને? સી આગળ સતત છે. જનરલ માટે આપણે સી લઈએ. સી આગળ સતત છે કે નહીં આપણે ચેક કરીએ. તો આના બરાબર શું મળશે? લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ એટલે કે આપેલું છે. તો આનો આન્સર શું આવશે? અહીંયા ગમે એ છે સી 1 2 3 ગમે એ હશે પણ એનો આન્સર શું આવશે? કે જ આવશે. તથા અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે આપેલું છે. તો હવે એફ ઓફ સી શું મળશે? તો એફ ઓફ સી પણ કે જ મળશે. ક્લિયર? તો હવે તેથી લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? એફ ઓફ સી મળે છે. જોઈ લો આ બે સેમ મળે છે, બરાબર ને? લિમિટ એક્સ ટેન્ડ ટુ સી કે ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? કે મળે છે. એટલે બે કેવું મળે છે? સેમ જ મળે છે. માટે શું થશે? સી આગળ હવે સી શું છે? તો સી ગમે એ હોઈ શકે, બરાબર ને? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા ગમે એ હોઈ શકે. તો શું થઈ છે? આથી આની ઉપરથી કહી શકાય આથી વિધેય એફ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે, બરાબર ને? અહીં ગમે કદાચ કીધેલું હોય કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 આગળ સતત છે તો કે આ સતત છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 આગળ સતત છે તો કે સતત છે. એટલે કે કોઈ પણ બિંદુ આગળ આજે ઉદાહરણ 5 એટલે કે અચળ વિધેય છે એ બધા પોઈન્ટ આગળ કેવું થશે? સતત. ક્લિયર? ચલો એના પછી છે તદેવ વિધેય. હમણાં જ આપણે વાત કરી હતી તદેવ વિધેય એટલે શું થશે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. ઉદાહરણ નંબર કેટલા છે? 6. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય તદેવ વિધેય એટલે કયું? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે તેવું સાબિત કરવાનું છે. શું કીધું છે? સાબિત કરો કે વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તો અહીં હવે વ્યાખ્યા મુજબ લિમિટ પહેલાં જોયું એવી રીતના લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ. તો આની ઉપરથી શું મળશે? લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ એટલે શું આપેલું છે? એક્સ. તો આનો આન્સર આવશે સી. એક્સની જગ્યાએ શું મૂકશું આપણે? સી. હવે અહીં શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ આપેલું છે. માટે એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સી. તેથી લિમિટ એક્સ ટેન્ડ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. જો આ શું છે? વ્યાખ્યા છે સાતત્યની. આવું હોય તો આપણે શું કહીશું? સી આગળ સતત છે. તો સી આપણે શું છે? તો કે સી છે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા.
માટે શું થશે, આને પણ આપણે આગળ લખ્યું એવી રીતે જ, આથી વિધેય f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે તેમ સાબિત થાય છે. ક્લિયર? બધા એમસીક્યુમાં પૂછાય એવા છે, એટલે ખાસ આપણે લખાણનું બહુ મહત્ત્વ નથી. બસ આવી રીતનું જ છે. હવે એના પછી ઉદાહરણ નંબર 7 છે, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આટલું રાખીએ. બરાબર છે? ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.